એવું જ ના બરોડાથી ગાડીમાં અમને ડેડ બોડી લઈને આવ્યો છું એમ્બ્યુલન્સમાં, અને આ રસ્તા એટલા ખરાબ છે, જીવનું જોખમ ખેડીને એ લોકોને લઈને આવ્યો છું ને અહીંયા ગાડી ઊભી રાખી છે અને 3 કિલોમીટર આગળ રસ્તો તો એટલો ખરાબ છે તો એ લોકો જોલીમાં લઈને ગયા છે બાંબુથી બાંધીને. એટલે મહેરબાની કરીને આ રસ્તાનો થોડોક નિકાલ કરો કઈ. અરે બહુ રિસ્ક લઈને આવ્યો છું, હું તો પહેલી વાર આવ્યો છું. ગાડીનું ઉપરથી નીચે ઉતારીએ તો ગાડી બ્રેક મારીએ તો પણ લપસી જાય છે, એટલે ખાઈમાં જતી રહે એવી રસ્તા છે, એટલા ડેન્જર રસ્તા છે. અમારી ગામની અંદર રસ્તાના અભાવે કોઈ બી નાનો મોટો વિકાસ નહીં થતો, કારણ કે રસ્તા એવા છે કે પહાડી વિસ્તાર એટલે કોઈ બી નાનું મોટું કામ હોય ને રસ્તાના અભાવે એક તો બીમાર લોકો પણ મરે બી રસ્તાના અભાવે મરે, અને જે લોકો નાનો મોટો વિકાસ કરવા માંગે એ વિકાસ પણ નહીં થતો, કારણ કે રસ્તા વગર કશું આવતું જ નહીં. ના પાણીની ગાડી આવી શકે, ના કોઈ બી નાનું મોટું કરવું હોય કઈ બી વિકાસ એ રસ્તાના અભાવે નથી. આખા તુરખેડાની અંદર હમણાં તો લગભગ 3500 ની આજુબાજુ હશે, પેલા દુનિયાના હિસાબે 2900 હતી. આ વિસ્તારની અંદર જે બી નાના મોટા વિકાસના કામો માટે રસ્તાની અભાવે કામ ના થાય. કોણથી ઉદયપુર લઈ ગયા, ઉદયપુરથી પેલું મૃત્યુ થઈ ગયું તો એના પછી બરોડા મોકલાવ્યા એમ કે. રસ્તા કેવા છે? રસ્તો તો ખરાબ ને, કેમ કે રસ્તાના અભાવના કારણે તો આ રીતનું મૃત્યુ થાય છે એમ. કેમ કે ઘણી વખતે એવું થાય છે એમ, કેમ કે એક વખત થતો હોય તો આપણે માની શકીએ કે એક વખત થાય છે એમ, કેમ કે આ તો વારે ઘડીએ થાય છે કહેવાય એમ.
સરકાર કે રસ્તા બની ગયા બધે ગામડે ગામડે. અહીંયા કોઈ રસ્તો દેખાય છે સર તમને? તમે તો આવ્યા છે કેવાય, તમે ચાલતા ચાલતા આવ્યા છે. વિકાસના નામે વિકાસ 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 વિકાસ, અહીં કોઈ વિકાસ નથી. કેમ કે આ દેખાઈ રહ્યું છે તમને બધા. વિકાસ હોય ત્યારે તો અહીંયા આ રીતનું થાય નહીં ને એમ. સરકાર પાસે શું માંગે તમારી? સરકાર પાસે અમારી એક જ માંગણી છે કે વહેલી તકે રોડ રસ્તા બનાવે. થઈ જાય છે 108 જાતી નથી. અહીંયા લાકડાથી જો કાપડથી જોડી બાંધીને લઈ આવે છે કે પ્રસ્તુતાને એ રસ્તામાં મરી જાય છે અથવા કામટ હોસ્પિટલ પહોંચતા મરી જાય છે. તો આ રસ્તાનો અભાવ છે. હવે બીજું જે તે કહીએ તો અલગ વાત છે, પણ આજ વારંવાર આ જ પરિસ્થિતિ થાય છે, આ જ પ્રશ્નો છે. તો એનું સરકારને લેવું જોઈએ કે આ જરૂરી છે, કરવું જોઈએ. જે તે વખતે એક મહિલા મરી ગઈ હતી તુરખેડામાં, બસકરે ફળિયામાં. તે વખતે બધા અધિકારો બધા આવી ગયા હતા, જે તે અધિકારો આ વિસ્તારના જે લાગતા હતા તે કહીને ગયા કે રસ્તો બની જશે. તે જ દિવસે ડમ્ફોડ જશે બધા આવી ગયા હતા. મલ્ટીમેન્ટલ જે તે આવી ગયું હતું, ચાલુ થઈ ગયું હતું તે જ દિવસે, પણ આજ સુધી હજુ અધૂરું છે. હું મારે કહેવાની વાત નથી કરતો, જે જોઈ લે આંખે જોયેલી છે, આ જોવો છો એ જ વાત કહીએ છીએ. આ રસ્તો કાયદેસર બની જવો જોઈએ. અમારા અંદર તો આ બહુ રસ્તા ખરાબ છે, એટલે ફરવેલ કાયદાસર આવી જાય તો અમારી મહિલાની એટલી બધી તકલીફ ના પડે. હા, 10 કિલોમીટર રસ્તો ખરાબ હોય અને અંદર તો અને અંદર તો રસ્તો ખરેખર રસ્તાની વ્યવસ્થા હોવું જ જોઈએ. વારાઘડિયા ત્યાં કેટલી વખત એવું બનાવણ બનતું હશે. ઉનાળામાં પણ થાય, ચોમાસામાં પણ થાય, અને કારણે અમે બોલીએ છીએ. શું તકલીફો પડે છે? જોલીમાં નાખીને લાવવી પડે છે. કોઈ દિલવારી હોય, કોઈને ઇમરજન્સી, કોઈ એવું બીમાર થયો હોય, એનામાં એ તકલીફ પડે એટલે અમારે ઝૂલી બાંધીને લઈ જવું પડે. રસ્તાના કારણે રસ્તો ના હોય એટલે અમારે 2-3 કિલોમીટર તો ચાલીને જવું પડે. ચાલીને જવાને બહુ મુસીબત પડે. કોઈ રસ્તાનું વ્યવસ્થા હોય તો ગાડી આવી જાય તાત્કાલિક, એટલે બચત થઈ શકે.